सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। હવે સૂક્ષ્મ શરીરની ચર્ચા ચાલી રહી છે. 80મા પાના પછી આપણે अपंचीकृत भूतेभ्यो जातम सप्तदशांगकम संसार कारणम लिंगम आत्मनो मोक्ष साधनम। अपंचीकृत भूतेभ्य जातम पंचमा भूत एनी पंचीकरण पहलानी अवस्था एटले अपंचीकृत अर्थात पंचमा भूतनी सूक्ष्म अवस्था जेने तन मात्रामां कहेवामां आवे छे। जातम एमांथी सर्जायेलुं पंचमभूतनी स्थूल अवस्थामांथी जन्मेલું હોય તે સ્થૂળ શરીર કહેવાય। पंचमहाभूतनी सूक्ष्म अवस्थामांथी उत्पन्न થવાને કારણે सूक्ष्म शरीर કહેવાય। सप्तदशांगकम એને સપ્તદશ એટલે 17 અવયવો છે। संसार कारणम लिंगम आत्मनः भोग साधनम। स्थूल शरीर છે એ ભોગાયતન છે, એ ભોગ માટેનું સ્થાન છે। સૂક્ષ્મ શરીર છે એ ભોગ સાધનમ। ભોગ એટલે કે અનુભવ, સુખ દુઃખ વગેરે અનુભવને ભોગ કહેવામાં આવે છે। તો આપણા જીવનમાં સુખ દુઃખ વગેરે અનુભવ કરવા માટે આ સૂક્ષ્મ શરીર સાધન છે। આપણે જોઈશું તે પ્રમાણે સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનેન્દ્રિયો છે,
તો જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે જગતના વિષયનો અનુભવ કરી છે, એનો જ ભોગ. એ જ્ઞાનેન્દ્રિય સાથે મન પણ હોય તો જ આપણને જ્ઞાન થઈ શકે. આમ જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ આ બધું મળીને આપણા જગતના વિષયોના અનુભવનું સાધન બને. તદુપરાંત મનની અંદર ભિન્ન ભિન્ન વૃત્તિઓ જન્મે. આ પ્રકારે બહારના અંદરના બધા વિષયોને ભોગવવાનું સાધન છે સૂક્ષ્મ શરીર. શ્રોત્રાદિ પંચકમ ચૈવ વાગાદીનામ ચ પંચકમ. આ કહ્યું કે 17 અવયવનું આ બનેલું છે સૂક્ષ્મ શરીર. કયા 17 અવયવ છે? શ્રોત્રાદિ પંચકમ, 5 જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્રેન્દ્રિય પ્રારંભ કરીને 5 જ્ઞાનેન્દ્રિયો. વાગાદીનામ ચ પંચકમ, વાણીથી પ્રારંભ કરીને 5 કર્મેન્દ્રિયો. પ્રાણાદિ પંચકમ, પ્રાણથી પ્રારંભ કરીને 5 પ્રાણ. બુદ્ધિ મનસી, બુદ્ધિનું મન. આ 17 મળીને લિંગમ ઉચ્ચતે. અને સૂક્ષ્મ શરીર કહો કે લિંગ શરીર કહો. તો લીનમ અર્થમ ગમાય દે લિંગમ. લીન અર્થાત જે લીન થઈ ગયો છે, જે દ્રષ્ટિગોચર નથી, અનુભવનો વિષય નથી, એવી વસ્તુનું જે જ્ઞાન કરાવે એને લિંગ કહેવાય. ગઈ વખતે ચર્ચા કરી તે પ્રમાણે આ સૂક્ષ્મ શરીર પણ ચેતન બનતું હોય એ પ્રકારે વર્તે છે. સૂક્ષ્મ શરીર સ્વયં તો પંચમહાભૂતમાંથી સર્જાવાનું કારણ જળ છે, પરંતુ ચેતનની સન્નિધિમાં એ ચેતનવંત બને. તેથી આ સૂક્ષ્મ શરીરની પ્રવૃત્તિઓ જ આપણને ચેતન આત્મા જે છે એ વિષયનું અનુમાન કરાવે. એટલા માટે લિંગ કહેવામાં આવ્યું. અથવા લીનમ અર્થમ ગમયતી. આત્મા જે આપણા વડે લીન છે, લીન છે અર્થાત જે આપણા અનુભવનો વિષય નથી, એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મે અને મન વગેરેના, એવા આત્માનું જ્ઞાન કરાવે. કઈ રીતે? શ્રવણ, મનન, નિધ્યાસન દ્વારા આ મન કે લિંગ શરીર છે એ આત્માનું જ્ઞાન કરાવે છે. માટે પણ એને લિંગ શરીર કહેવાય છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો કઈ છે? શ્રોત્ર, ત્વક, ચક્ષુર, જિહ્વા, ઘ્રાણાની પંચજાતાની. શ્રોત્રેન્દ્રિય, ત્વગ ઇન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, જિહ્વા, ઘ્રાણમ. આ 5 મહિને આકાશાદીનામ સત્વાંશેભ્ય જાતાની. આ 5 શેમાંથી બનેલી છે? આકાશ વગેરે પંચમહાભૂતના સત્વાંશમાંથી આ 5 જ્ઞાનેન્દ્રિયો સર્જાયેલી છે. ધીન્દ્રિયાણી અનુક્રમતઃ. અને ધીન્દ્રિય કહો, જ્ઞાનેન્દ્રિય કહો, અનુક્રમે આકાશના સત્વ, આકાશ વગથી માંડીને પંચમહાભૂતના સત્વાંશો સર્જાય. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, જિહ્વા, ઘ્રાણ એવો એક અનુક્રમ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી બીજો અનુક્રમ છે. એટલે આકાશના સત્વાંશમાંથી શ્રોત્રમ, વાયુના સત્વાંશમાંથી ત્વક, અગ્નિના સત્વાંશમાંથી ચક્ષુ, જળના સત્વાંશમાંથી જિહ્વા અને પૃથ્વીના સત્વાંશથી ઘ્રાણ. એ અનુક્રમે આ પ્રકારે 5 ઇન્દ્રિયો સર્જાય. આકાશાદિગતા પંચ સાત્વિકાંશા પરસ્પરમ મિલિત્વૈવાંતઃકરણમ અભવત સર્વકારણમ. તો જો દરેક મહાભૂતના સત્વાંશમાંથી તે ઇન્દ્રિય સર્જાઈ હોય તો બધા મહાભૂતના મિલિત થયેલા પંચમહાભૂતના મિલિત સત્વાંશમાંથી અંતઃકરણ અભવત. અંતઃકરણ બન્યું. આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોને બાહ્યકરણ કહેવામાં આવે છે. બહારના કરણ, બહારના સાધન, જગત સાથેનો વ્યવહાર કરવાના બાહ્ય સાધન. આ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયોનો આપણે અનુભવ કરીએ, વિષયનો ઉદ્દીપનો પ્રાપ્ત કરીએ. કર્મેન્દ્રિયો દ્વારા આપણે જગત પ્રત્યે આપણો પ્રતિભાવ દર્શાવીએ. આમ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો જગત સાથે વ્યવહારનું બાહ્યકરણ છે. જ્યારે મન જે છે એ અંતઃકરણ છે. કારણ કે મન તો દરેક ઇન્દ્રિય પાસે રહેલું છે, તો જ તેથી ઇન્દ્રિય પોતાનું કાર્ય કરી શકે. માટે મનમાં બધા મહાભૂતના સત્વાંશ હોવા જોઈએ. એટલે કહ્યું કે ભાઈ મિલિત્વા આકાશાદિગતા
पंच सात्विकांशाः आकाशથી માંડીને પંચમહાભૂતના સાત્વિક અંશ છે પરસ્પરમ મિલિત્વા એ બધા પરસ્પર મળીને અંતઃકરણ અભવત એ અંતઃકરણ બન્યા સર્વ કારણમ જે અંતઃકરણ બધાનું કારણ છે એ પણ ચર્ચા કરેલી કે અંતઃકરણ જ આ જગતનું સર્જન કરે છે. જેમ સ્વપ્નમાં આપણું અંતઃકરણ સ્વપ્ન સર્જન કરે તેવી રીતે આ જાગ્રત અવસ્થામાં સમષ્ટિ અંતઃકરણ આ સમષ્ટિ જગતનું સર્જન કરે. પ્રકાશકત્વાદ એતેષાં સાત્વિકાંશત્વમ ઈષ્યતે. આ જ્ઞાનેન્દ્રિયો કહો અને અંતઃકરણ કહો એ બધા સત્વમાંથી સર્જાયેલા છે એવું શા પર આપ કહો છો? પ્રકાશકત્વાદ, કારણ કે આ જ્ઞાની જો અંતઃકરણ પોતપોતાના વિષયોને પ્રકાશિત કરે છે. આમ પ્રકાશિત કરવું એ સત્વગુણનો ધર્મ હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે આ સૂક્ષ્મ શરીર એટલે કે સૂક્ષ્મ શરીર પરંતુ આ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ સત્વ અંશે સર્જાયેલી છે. પ્રકાશકત્વમ સત્વસ્ય સ્વચ્છત્વે યતસ્તતઃ. સત્વ કેવું છે? સ્વચ્છ દ્રવ્ય છે. જેવા જેવી રીતે સ્વચ્છ હોય પારદર્શક હોય એવું આ સત્વ છે. સ્વચ્છ અંતેથી એ ચૈતન્યની ચેતનતાને પ્રકાશિત અભિવ્યક્ત કરે, પ્રતિબિંબિત કરે અને એ સ્વયં પણ ચેતનવંતુ બને અને એ રીતે એને પોતાના વિષયને પ્રકાશિત કરે. તેથી આપણે કહી શકીએ કે આ અંતઃકરણ જ્ઞાનેન્દ્રિયો મહાભૂતોના તત્વોને સર્જાયા હોવા જોઈએ. હવે 81મા પાના પર 344ના શ્લોકથી આગળ કહે છે એ અંતઃકરણનું જ આપણને વધારે સમજ આપે છે. તદંતઃકરણમ વૃત્તિ ભેદેન સ્યાત ચતુર્વિધમ મનોબુદ્ધિરહંકાર ચિત્તમ ચેતિ તદુચ્યતે. તદંતઃકરણમ એ અંતઃકરણ વૃત્તિભેદેન ચતુર્વિધમ સ્યાત. અંતઃકરણ વૃત્તિ જે પ્રકારનું વર્તન કરે, જે પ્રકારનું કાર્ય કરે એ પરથી એની 4 અવસ્થાઓ છે. અંતઃકરણ દરેક છે એની અવસ્થાઓ 4 છે. વૃત્તિ કહો, વર્તન કહો, અવસ્થા કહો. એ કઈ 4 અવસ્થાઓ છે? મનઃ, બુદ્ધિ, અહંકાર, ચિત્તમ ચ. મનસ, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ 4 અંતઃકરણની અવસ્થાઓ છે. આ 4 જુદા જુદા નથી, એક જ અંતઃકરણ આ 4 પ્રકારના નામ ધારણ કરે. સમજાવશે આગળ કયા પ્રકારની વૃત્તિ હોય તો અંતઃકરણને કયું નામ પ્રાપ્ત થાય એ પછીના શ્લોકમાં કહે છે. સંકલ્પાન મન ઇત્યાહુઃ બુદ્ધિરર્થસ્ય નિશ્ચયાદ અભિમાનાદહંકારઃ ચિત્તમર્થસ્ય ચિંતનાદ. આ જ અંતઃકરણ સંકલ્પ કરે. સંકલ્પ કરો, મારે આમ કરવું છે. આપણે સંકલ્પ આમ કરવું છે, વિકલ્પ પણ નથી. ના કરવું જોઈએ, આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, જવું જોઈએ, ના જવું જોઈએ, ખરીદવું જોઈએ, ના ખરીદવું જોઈએ, ખાવું જોઈએ, ના ખાવું જોઈએ, સમોસું ચટાકેદાર છે ખાવું જોઈએ, પછી કઈ નહીં પણ પેટમાં ગડબડ થાય ના ખાવું જોઈએ વગેરે. દરેક વખતે આવા સંકલ્પ વિકલ્પ એવું છે ને કે આપણામાં અમુક પ્રકારના મૂલ્યો છે. આપણે જાણીએ શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. એક બાજુ મૂલ્ય છે, મારે એ મૂલ્યનું અનુસરણ કરવું જોઈએ. બીજી બાજુ ઘણા પ્રલોભનો છે. એક બાજુ આપણે રસનેન્દ્રિય પ્રલોભન છે, સ્વાદિષ્ટ કે ચટાકેદાર વસ્તુ ખાવા માટેનું. એટલે એ બાજુ પ્રલોભન થાય તો કાંઈ ખાવું છે. બીજી બાજુ પેલા ખાઈશ તો શું થશે એટલે કે નથી ખાવું. સંકલ્પ વિકલ્પાત્માત્મકા અંતઃકરણ વૃત્તિ મન.
એમે પણ કશોય નિર્ણય આપણે કરીને એ પહેલા આપણું મન આવા અવઢવમાંથી પસાર થતું હોય. આ કરવું કે ના કરવું, નિશ્ચય થતા પહેલા ખાસ કરીને કોઈ નવી વસ્તુ માટે નિશ્ચય કરવાનો હોય તો રોજ બરોજના નિશ્ચય થઈ ગયા માટે આપણે કઈ અવઢવ ના થાય. પણ હવે આજે આ લગ્નમાં જવાનું તો કઈ સાડી પહેરવી, કયા અલંકારો પહેરવા, શું કરવું, એ માટે કદાચ પછી ચિંતન થાય કે ત્યાં કોણ કોણ આવવાનું છે, એ કેવા કપડાં પહેરતું હશે, એ કેવા હશે, મારે કેવું વગેરે હોય કઈ પણ ચિંતા મને ખબર નથી પડે. એટલે કોઈ એક પ્રકારનું ચિંતન થઈ શકે. આમ સંકલ્પ એટલે કોઈ પ્રકારના સામાન્ય રીતે નિશ્ચય પર આવતા પહેલા આપણું મન જે પ્રકારની અવસ્થાઓથી પસાર થાય એને સંકલ્પ વિકલ્પ. કારણ કે આપણે નિશ્ચયમાં સારું નરસાનો વિચાર તો કરીએ ને, આ નિશ્ચય કરીએ તો આ લાભ છે, પેલો ગેરલાભ છે, પેલું કરીએ તો એ લાભ છે, એ ગેરલાભ છે. કોઈ પણ નિશ્ચય કરતા પહેલા આપણું મન નિર્ણય કરતા પહેલા પોતાને જે લાભદાયી હોય એનો જ એ વસ્તુ પસંદ કરે. હવે એ તો અત્યારે લાભદાયી લાગે છે, લાભદાયી ન નીવડે જુદી વાત છે. પણ અત્યારની બુદ્ધિની જે પ્રકારની સમજ છે એ સમજના આધારે જે પોતાના લાભદાયી હોય વસ્તુ મન કે એ પોતાની હિત કરનારું હોય, લાભદાયી હોય, પોતાના મૂલ્યને અનુરૂપ હોય, પોતાના ધ્યેયને અનુરૂપ હોય એવું કરવાની બુદ્ધિ હંમેશા પ્રયત્ન કરે. પણ કરતા પહેલા આ લાભદાયી છે કે નહીં, આ મૂલ્ય પ્રમાણે આ કરું તો સાચું કહેવાય કે આમ બોલું તો સાચું કહેવાય કે પેલું બોલું સાચું કહેવાય, આમ કરવાથી લાભ થશે કે પેલું કરવાથી લાભ થશે. આ પ્રકારની સંકલ્પ વિકલ્પની સ્થિતિમાંથી આપણું અંતઃકરણ પસાર થતું જ હોય છે. ક્યારેક બહુ જલ્દી નિર્ણય લેવાઈ જાય. ઘણી વાર આપણે ગાડી ચલાવતા હોઈએ અને ખૂબ બધો ટ્રાફિક હોય, તરત મને વિચારવા માંડે શું કરીએ, પેલો રસ્તો લઈ લો, આમ પાછો જઈને આમ જતો રહો તો શું થશે, એને બદલે આમ જાઓ તો શું થશે, અહીંનું અહીં રહો તો શું થશે. આવી જાતની સ્થિતિમાંથી અંતઃકરણ પસાર થાય. કોઈ નિશ્ચય કે નહીં અહીં જ રહો ને ભાઈ હવે છોડો એને, અથવા કે ના ના ભાગો, આ તો કપતો નહીં લાગે, પછી પાછી આમ ગમે તેમ કરી લહેન બાજુ નીકળે પેલી બાજુથી. એટલે ટૂંકમાં આવી કશી વસ્તુનો કયો માર્ગ લેવો, આશ્રમથી નીકળીએ એટલે માણેક કયો રસ્તો લેવો, સ્વામી કયા રસ્તે જવું છે, ડ્રાઇવિંગ રોડ પર જવું છે, વસ્ત્રાપુરથી જવું છે કે પછી સેટેલાઇટથી જવું છે કે કર્ણાવતી, કેટલા રસ્તાઓ છે. ચાલે પછી ક્યાં કેટલો ટ્રાફિક હશે, કેટલી ટ્રાફિક લાઇટો આવે છે, ક્યાં ઉભું રહેવું પડે, અંતર કેટલું છે, શું છે, આ પેલું પછી નિર્ણય કરે નહીં ભાઈ આ રસ્તેથી લઈએ. આ રીતે નિર્ણય કરતા પહેલા આપણું અંતઃકરણ, જેને ગુજરાતમાં અવઢવ કે સંકલ્પ વિકલ્પમાંથી પસાર થતો હોય છે, એ અવસ્થા એટલે કે નિશ્ચય મન આપણું અંતઃકરણ નિશ્ચય કરે એ પહેલાની અવસ્થાને મન કે મનસ કહેવામાં આવે છે. આમ તો ઘણીવાર મન શબ્દ સમગ્ર અંતઃકરણ માટે વપરાય છે. અહીં તો આ મન એટલે મનસ જે છે, ખરેખર સંસ્કૃતમાં મનસ શબ્દ છે, એ અમુક પ્રકારની અંતઃકરણ વૃત્તિ માટે વપરાય છે. એટલે આપણે ખરેખર તો જોવું જોઈએ, સંદર્ભ જોવો જોઈએ, પછી નક્કી કરી શકીએ કે આ જગ્યાએ આ મનસ શબ્દનો શું અર્થ કરવો. અહીં તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધાના સંદર્ભમાં મનસ શબ્દ વપરાયો માટે મન એ અમુક પ્રકારની અંતઃકરણ વૃત્તિ છે. ત્યારે ખાલી એમ કહેવામાં આવે મને એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, આ મન જે છે એ જ મનુષ્યનું મોક્ષ અને બંધન ત્યારે અંતઃકરણ સમજવાનું. આત્મ એવ હ્યાત્મનો બંધુ આત્મ રિપુરાત્મન, ત્યારે આખું અંતઃકરણ સમજવાનું. ક્યારેક આત્મા શબ્દ વાપરે, મન શબ્દ વાપરે, ચિત્ત શબ્દ વાપરે, પરંતુ એનો અર્થ આપણે એના સંદર્ભમાં નક્કી કરવાનો. પણ આ સંદર્ભમાં જયારે અંતઃકરણની ભિન્ન ભિન્ન વૃત્તિની ચર્ચા થઈ રહી છે ત્યારે માનસ એટલે સંકલ્પ વિકલ્પ કરનારું, અંતઃકરણની અવસ્થા જયારે મનમાં સંકલ્પ વિકલ્પ થઈ રહ્યા છે.
અર્થસ્ય નિશ્ચયાત, જે નિશ્ચય થાય. ઘણું યાદ ના રહે આપણે, બોલું વાંચ્યું જ નથી વાંચ્યું, યાદ ના રહે. ભાઈ ગોળી લીધી જ કે નથી એવું પણ યાદ ના આવે. ઘણી વાર ગોળી લીધી છે કે નહીં, ખાધું કે નથી ખાધું આજે એવું ભૂલી જવાય, બધું ભૂલી જવાય. નિર્ણય પર આવવું પડે કે ભાઈ પેટમાં કેવું છે, લાગે છે કે વજન છે, મારે ખાધું તો આવવું જોઈએ, યાદ તો નથી. નિશ્ચય કરે કે હું જમ્યો છું કે નથી જમ્યો, આ પણ નિશ્ચય છે. પછી આગળ શું કરું નિશ્ચય થાય. બુદ્ધિ અર્થસ્ય નિશ્ચયાત. છેવટે જયારે અંતઃકરણ નિશ્ચયની અવસ્થામાં આવે ત્યારે અંતઃકરણની એ અવસ્થાને બુદ્ધિ કહે છે. એટલે એક પ્રકારની વૃત્તિને બુદ્ધિ કહેવામાં આવે. બાકી બુદ્ધિ એટલે ઇન્ટેલિજન્સ કે ઇન્ટેલેક્ટ, નિશ્ચય કરવો જેનો ધર્મ છે. પછી કહે છે કર્તૃત્વ જેનો ધર્મ છે. પછી ફ્રી વિલ, પસંદગી કરવી જેનો ધર્મ છે. અભિમાનાદ અહંકાર, અંતઃકરણની આના એક સ્વભાવ છે અભિમાન કરવું, અહંકાર મમકાર હોવો. આગળ કહે છે આ દેહની અંદર ઇન્દ્રિય અહમભાવ હોવો સ્વભાવ છે આપણો. તો કોઈ એમના માટે કઈ ખાસ વિચાર થતો નથી. દેહમાં કોઈ પ્રકારના વિચાર વગેરે સ્વભાવથી અહમભાવ થઈ જાય. મારા ઘરમાં, મોટર ગાડીમાં, મોબાઈલ વગેરેમાં મામા મારું એ પ્રકારનો ભાવ થઈ જાય. તો આ પ્રકારે જે પોતા અહમભાવ કરનારી વૃત્તિ છે, અભિમાન કરનારી વૃત્તિ છે, અહમ એ પ્રકારનો ખ્યાલ કરનારી વૃત્તિ છે ને અહંકાર કહેવામાં આવે. અભિમાનાત અહંકાર, અભિમાન કરે, તાદાત્મ્ય કરે ત્યારે એને અહંકાર કહેવાય. શરીરમાં તાદાત્મ્ય કરે તો શરીરમાં અભિમાન એટલે હું શરીર છું એ પ્રકારનો ખ્યાલ જન્મે એને અહંકાર કહેવાય. ચિત્તમ અર્થસ્ય ચિંતનાત, અંતઃકરણ ચિંતન કરતું હોય, કોઈ વિષયનું ચિંતન કરતું હોય, વેદાંતનું ચિંતન કરતું હોય, વ્યવહારના વિષયનું ચિંતન કરતું, ગમે તેનું ચિંતન કરતું હોય તો ચિંતન કરનારી અવસ્થાને ચિત્ત કહેવામાં આવ્યું. ક્યારેક અનુસંધાનને ચિત્ત કહેવામાં આવે છે. અનુસંધાનાત્મિકા અંતઃકરણ વૃત્તિ. અનુસંધાન એટલે ભૂતકાળનો અનુભવ થયો હોય એનું અનુસંધાન કરી એટલે કે સ્મૃતિ. તો ઘણી વાર ચિત્તને સ્મૃતિ કહેવામાં આવે છે, ચિત્તને ચિંતન કરનાર કહેવામાં આવે છે. ચિત્ત એમાંથી ચિત્ત થયું એટલે ઘણી બધી વસ્તુનું ચયન કરવું, ભેગી કરવી, એકઠું કરવું. એટલે બધા સંસ્કાર જ્યાં બધા જમા થયેલા છે એને પણ ચિત્ત કહેવાય છે. તો આ પ્રકારે અંતઃકરણની ચાર વૃત્તિઓ કે ચાર અવસ્થાઓ સમજાવવામાં આવી. હવે શું થયું કે આગળ સૂક્ષ્મ શરીરની એવી વ્યાખ્યા કરવામાં આવી કે એના 17 અવયવો છે. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અને અંતઃકરણની 4 વૃત્તિઓ ભેગી તો 19 થાય. જયારે 17 આંકડો કરવો જોઈએ ને, એ 17ની સંખ્યા તો સિદ્ધ થાય જયારે આ 4 માંથી 2 કરી નાખવામાં આવે. એટલે 346 શ્લોકમાં કહે છે મનસ્ય પિચ બુદ્ધૌ ચ ચિત્તાહંકારયોઃ ક્રમાદ અંતર્ભાવોત્ર બોદ્ધવ્યઃ લિંગ લક્ષણ સિદ્ધયે. લિંગ લક્ષણ સિદ્ધે, લિંગ શરીરનું લક્ષણ કહેવામાં આવ્યું. સપ્તદશાંગકમ, એના 17 અવયવો છે એ પ્રકારનું લક્ષણ લિંગ શરીરનું કહેવામાં આવ્યું. લિંગ લક્ષણ સિદ્ધે, એ લક્ષણ અર્થાત એને 17 અવયવો છે એ ત્યારે સિદ્ધ થાય જ્યારે મનસ્ય અપી છે બુદ્ધવ છું, મનમાં અને બુદ્ધિમાં ચિત્તાહંકારયો ક્રમાદ અંતર્ભાવ બોદ્ધવ્ય. મનમાં અને બુદ્ધિમાં અનુક્રમથી ચિત્ત અને અહંકારનો અંતર્ભાવ સમજી લેવાનો. એટલે કે આ ચિત્ત જે આગળ કહેવામાં આવ્યું એનો સમાવેશ મનમાં કરી લેવામાં આવ્યો.
અહંકાર કહેવામાં આવ્યો અને સમાવેશ બુદ્ધિમાં કરી દેવાનો. ક્યારેક જુદું પણ કહેતા હોય છે. ક્યારેક ચિત્તનો સમાવેશ બુદ્ધિમાં કરતા હોય છે, અહંકારનો સમાવેશ મનમાં કરતા હોય છે. એ જુદા આચાર્યોનો થોડો જુદો વિચાર હોય એ પ્રકારે ક્યારેક ક્યારેક એવો ભેદ જાણવા જોવા આવે છે. પણ અહીંયાનું પોતે કારણ દરેક જગ્યાએ કારણે સમજાવે પછી કે કેમ એના પેલો અંતર્ભાવ કેમ કર્યો, કેમ ભાઈ તમે મનની અંદર ચિત્તને સમાવેલો છે અને બુદ્ધિમાં અહંકારનું કારણ શું? તો ચિત્તમાં અને મનમાં કઈ સામ્ય હોવું જોઈએ અને બુદ્ધિના અહંકારમાં સામ્ય હોવું જોઈએ. માટે તો શું અંદર સામ્ય છે એ વાત પછીના શ્લોકમાં કહે છે. ચિંતનમ ચ મનોધર્મ સંકલ્પાદિર્યથા તથા અંતર્ભાવો મનસ્યેવ સમ્યક ચિત્તસ્ય સિદ્ધ્યતે. ચિંતનમ ચ મનોધર્મ સંકલ્પાદિ યથા તથા. જેમ સંકલ્પ વિકલ્પ કરો એ મનનો ધર્મ, તેવી રીતે ચિંતન કરવું મનનો ધર્મ છે. એટલા માટે ચિત્તનો મનમાં સમાવેશ કરી લેવામાં આવ્યો. અંતર્ભાવો મનસેવ સમ્યક ચિત્તસ્ય સિદ્ધતિ. સમ્યક અંતર્ભાવ, તેથી આ મનમાં ચિત્તનો સારી રીતે અંતર્ભાવ સિદ્ધ થાય છે. કારણ કે ચિત્તનો સ્વભાવ ચિંતન કરવું, મનનો સ્વભાવ ચિંતન કરવું છે. એ તો મેં કહ્યું ને કે મન હંમેશા વિચાર કરે, આ કરવું પેલું કરવું આમ વગેરે, એમ એ રીતે ચિંતન કરે મન. કોઈ વસ્તુના નિર્ણય પર આવતા પહેલા એ વિશે જે એના સારા નરસા કે લાભ હાનિ વગેરેનો જે વિચાર થતો હોય એને ચિંતન કહીએ તો એ રીતે ચિંતન કરવું મનનો સ્વભાવ છે. ચિંતન કરવું ચિત્તનો સ્વભાવ છે. માટે ચિત્તનો મનમાં સમાવેશ કરી લેવામાં આવ્યો. તો અહંકારનો બુદ્ધિમાં એ કઈ રીતે પછી કહે છે. દેહાદાવહમિત્યેવ ભાવો દૃઢતરો ધિયઃ દૃશ્યતે હંકૃતેસ્તસ્માદ અંતર્ભાવોત્ર યુજ્યતે. દેહાદો અહમિતિ એવ ભાવ દૃઢતરો ધ્યેય દૃશ્યતે. દેહાદો દેહ વગેરેમાં ધ્યેય દૃઢતર અહમ ભાવ દૃશ્યતે. આ બુદ્ધિ જ છે જે દેહની અંદર વગેરેમાં અહમ ભાવ કરતી હોય છે. આ દેહને હું કહેનારી બુદ્ધિ છે. આ દેહ હું છે નિશ્ચય કોણે કર્યો? નિશ્ચય કરનારી બુદ્ધિ છે. આ મન ને ખરેખર તો મનનો સ્વભાવ કેવો છે ખબર છે? આવેગાત્મક ન કહેવાય. સંકલ્પ વિકલ્પ મનનો સ્વભાવ છે. આવેગાત્મક એ પણ મનનો સ્વભાવ છે. એટલે રાગ દ્વેષ વગેરે આવેગો પણ મનમાં સમાયેલા છે. એટલે ક્યારેક એમ પણ કહેવામાં આવે છે કે મન એ જેને આપણે પ્રકૃતિ કહીએ, સ્વભાવ કહીએ, એટલે મન જે કોઈ પ્રકારના વિચાર વગેરે સ્વભાવથી જ વર્તે, એ સ્વભાવથી આ દેહમાં અહમ ભાવ છે. ક્યારેક એવું પણ કહેવામાં આવે કે આ મનનો સ્વભાવ થઈ ગયો છે કે કોઈ રીતે વિચાર કર્યા વગેરે જ આ દેહ વગેરેમાં અહમ ભાવ કરે છે, ઘર વગેરેમાં મમ ભાવ કરે છે. જો એને આપણે સ્વભાવ કહીએ, ટેવ કહીએ, એમાં કહી શકાય. એને નિશ્ચય કહીએ કે આ દેહ અહમ છે, હું છે એ પ્રકારનો નિશ્ચય, આ ઘર મારું જે પ્રકારનો નિશ્ચય, એ નિશ્ચય કહેવામાં આવે તો એનો સમાવેશ બુદ્ધિમાં થાય. તો એને એ રીતે કહેવામાં આવે. દેહાદૌ અહમિત્યેવ દ્રઢતરો ભાવ ધિયઃ દૃશ્યતે. બુદ્ધિનો આ પ્રકારે બુદ્ધિ નિશ્ચય છે કે આ હું છું, આ મારું છે. આ હું અને મારું જે અહંકારનો ધર્મ છે એ આ બધું બુદ્ધિ કરતી હોય છે. માટે બુદ્ધિમાં અહંકારનો સમાવેશ કર્યો. અહંકૃતે તસ્માદ અત્ર અંતર્ભાવ યુજ્યતે. તેથી
આ બુદ્ધિમાં અહંકારનો અંતર્ભાવ કરવો અને એનો સમાવેશ કરવો એ યોગ્ય છે. આ પ્રકારે અંતઃકરણ સમજાવવામાં આવ્યું. અંતઃકરણની ભિન્ન ભિન્ન વૃત્તિઓ સમજાવવામાં આવી. હવે અંતઃકરણને પછી બીજી રીતે વિભક્ત કરે છે. એક વિભાગ કર્યો મન, એક વિભાગ કર્યો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. બીજો વિભાગ કર્યો મન અને બુદ્ધિ. હવે ત્રીજા પ્રકારે વિભાગ કરે છે કર્તા અને કરણ. એ વાત 349 શ્લોકમાં કહે છે. તસ્માદેવ તુ બુદ્ધે કર્તૃત્વં તદિતરસ્ય કરણત્વં. તસ્માદેવ તુ બુદ્ધે કર્તૃત્વં તદિતરસ્ય કરણત્વં. સિદ્ધ્યત્યાત્મન ઉભયાદ વિદ્યાત સંસાર કારણં મોહાત. સિદ્ધ્યત્યાત્મન ઉભયાદ વિદ્યાત સંસાર કારણં મોહાત. તસ્માદેવ તો બુદ્ધે કર્તૃત્વમ. ટૂંકમાં આપણા અંતઃકરણને આપણે આ બીજી રીતે વિભક્ત કરી શકીએ, કર્તા અને કરણ. આ રીતે દ્રુત વિવેકમાં કહેવામાં આવ્યું કે એક છે એકા અહંકૃત રન્યા સ્યાત અંતઃકરણ રૂપિણી. આવી બુદ્ધિઓને બે વિભાગમાં વહેંચી નાખીએ જુદી રીતે, જેમ રમણ મહર્ષિ પણ એવું કરે છે. વૃત્તેસ્ત્વહં વૃત્તિમાશ્રિતા વૃત્તય મનો વિદ્યહમ મનઃ. આ ઇદમ વૃત્તેસ્તુ અહમ વૃત્તિમ આશ્રિતા. આ ઇદમ વૃત્તિઓ છે બધી અહમ વૃત્તિની અંદર પર આશ્રિત છે. વૃત્તય મન, બધી વૃત્તિઓના પ્રવાહને મન કહેવામાં આવતું હોય તો વૃત્તિઓને આ પ્રકાર પણ વિભક્ત કરી શકાય, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. હું એ પ્રકારની વૃત્તિ અને એ સિવાયની વૃત્તિઓ. એ રીતે મનના બે ભાગ ખરેખર પડી શકે. આપણે જોઈએ છીએ ઘણી વાર આપણે આપણી જાત સાથે વાતો કરતા હોઈએ, આપણા વિશે નિર્ણય કરતા હોઈએ, આપણા વિશે અનેક ગ્રંથિઓ ધરાવતા હોઈએ, આપણે આપણી જાતને સતત કોઈ ને કોઈ પ્રકારે જજમેન્ટ કરતા હોઈએ, આપણા વિશે અભિપ્રાય બાંધતા હોઈએ. એટલે શું? એટલે કે અંતઃકરણનો એક અંશ છે એ બીજા અંશ વિશે અભિપ્રાય બાંધે છે. અંતઃકરણ એક અંશ છે બીજા અંશનું નિરીક્ષણ કરતો હોય છે, કે સાક્ષી ભાવ. એટલે શું? આજે અહમ વૃત્તિ છે એ બીજી બધી વૃત્તિઓનું નિરીક્ષણ કરતી હોય એને આપણે સાક્ષી ભાવ કહીએ. આ રીતે એક અંગ્રેજીમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે દ્રષ્ટા, સાક્ષી. ઓબ્જેક્ટ એટલે દૃશ્ય, સાક્ષ્ય. આમ અંતઃકરણના બે વિભાગ થઈ જાય. એ રીતે જાણે કે આપણે બે એમાં વિભક્ત થઈ ગયા છે. એકા અહંકૃતિ, એક વૃત્તિને અહંકાર કહેવામાં આવ્યો અંતઃકરણ રૂપી. બીજી જે છે એ અંતઃકરણ કે કરણ. કરણ એટલે સાધન. એટલે અંતઃકરણનો કે આપણા મનનો એક અંશ સાધન છે અને બીજો અંશ છે એ સાધનનો ઉપયોગ કરનાર છે. અહમ વૃત્તિ છે, હું જે છે, વિષય જેને કહેવાય. વિષય અને વિષય. વિષય કહો, વિષય એટલે પેલો વિષયમાં આસક્ત નહીં. આ તો વિષય જેનો છે એનું નામ વિષય, જેને સબ્જેક્ટ કહેવાય અંગ્રેજીમાં. દ્રષ્ટા કહો, આ દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, પ્રાણ્યો, પ્રાણના પ્રાણ કહો, મન એટલે શ્રોતા, દ્રષ્ટા, મંતા, વિજ્ઞાતા. આ બધી કઈ વૃત્તિઓ છે? બધી અહમ વૃત્તિઓ છે. આ બધા અહમ વૃત્તિના વાસ્તવમાં જુદા જુદી અવસ્થાઓ છે. દ્રષ્ટા પણ અહમ છે, શ્રોતા પણ અહમ છે, વક્તા પણ અહમ છે વગેરે. એ જોઈ રહ્યો છે, બોલી રહ્યો છે. તો આ દ્રષ્ટા જે, આ વક્તા જે છે એ વાઘ ઇન્દ્રિયનો ઉપયોગ કરીને બોલી રહ્યો છે. આ શ્રોતા છે એ શ્રોત્રેન્દ્રિયનો ઉપયોગ કરીને સાંભળી રહ્યો છે. તો એ દ્રષ્ટા ચક્ષુનો ઉપયોગ કરીને જોઈ રહ્યો છે. એટલે આ શ્રોત્રેન્દ્રિય, આ વાઘ ઇન્દ્રિય, ચક્ષુર ઇન્દ્રિય, આ બધી શું છે? સાધનો છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. કોણ કરે છે? પેલી અહમ વૃત્તિ કે અહંકાર કે દ્રષ્ટા, શ્રોતા. એટલે આપણા જ એક અંશ છે આપણા અંતઃકરણના બીજા અંશનો ઉપયોગ કરે છે.
તો જે ઉપયોગ કરનાર છે એને અહમ વૃત્તિ કહેવામાં આવી, અને જેનો ઉપયોગ થાય છે એને કર્તા કહેવામાં આવ્યો, ઉપયોગ થાય છે એને કારણ કહેવામાં આવ્યો. ખરે સાધન અસાધારણમ કારણમ કરણમ, જે કઈ ક્રિયા કરવા માટે અસાધારણ કારણ હોય એને કારણ કહેવામાં આવે. આમ તો કશું પણ આપણે કરવું હોય તો ઘણા બધા કારણો જોઈએ. અત્યારે બોલવું હોય તો કેટલાય કારણો જોઈએ. આ હોલ જોઈએ, શ્રોતાઓ જોઈએ, પંખાઓ જોઈએ, હવા જોઈએ, ઈશ્વર જોઈએ, દેશ કાળ જોઈએ, બધા જોઈએ. સાધારણ કારણો છે. ટૂંકમાં આ બધા કરવામાં આ બધી વસ્તુ જોઈએ. પરંતુ બોલવા માટે અસાધારણ કારણ કયું? તો કે વાઘ ઇન્દ્રિય. તમે સાંભળી રહ્યા છો એ માટે આ બધું જોઈએ. લાઇટ પણ જોઈએ, લાઉડ સ્પીકર એ બધું જોઈએ, પણ છતાંય સાંભળવાનું અસાધારણ કારણ કયું? તો શ્રોત્રેન્દ્રિય. અસાધારણ કારણને કરણ કહેવામાં આવે. આમ આપણી ઇન્દ્રિયો જે છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કરણ છે. તદુપરાંત આ મન, પછી ચિત્ત અને બુદ્ધિ એ પણ શું છે? કરણ છે. અહંકાર છે મનનો ઉપયોગ કરીને સંકલ્પ વિકલ્પ કરતો હોય, અહંકાર બુદ્ધિનો ઉપયોગ કરીને નિશ્ચય કરતો હોય, અહંકાર ચિત્તનો ઉપયોગ કરીને ચિંતન કરતો હોય કે સ્મરણ કરતો હોય. તો કે આ બધું કરનાર કોઈ છે ને? કોણ સ્મરણ કરે છે? ભૂતકાળનો અનુભવ થઈ ગયો ને યાદ કોણ કરે છે? કોઈ વિષય વિશે ચિંતન કોણ કરે છે? કશીક વસ્તુ માટે નિર્ણય કોણ કરે છે? તો કે અહંકાર. એ જે વૃત્તિ છે એને કર્તા કહેવામાં આવી. કર્તા એટલે ટૂંકમાં અહંકાર કર્તા, ભોગતા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા બધું જ. તસ્માદેવ તો બુદ્ધિ કર્તૃત્વ તદ્વિતસ્ય કર્ણત્વ. માટે આ બુદ્ધિ અહંકાર જે છે એમાં કર્તૃત્વ છે. એ બુદ્ધિમાં અહંકારનો સમાવેશ માટે બુદ્ધિનું કર્તૃત્વ કહેવામાં આવ્યું, અને બાકી જે છે મન અને ચિત્ત વગેરેનું કર્ણત્વ કહેવામાં આવ્યું. ખરેખર તો અહંકારનું જ કર્તૃત્વ છે, અને મન, બુદ્ધિ અને ચિત્ત જે છે એ કરણ છે. સિદ્ધતિ આત્મન ઉભયાત વિદ્યાત સંસાર કારણ મોહાત. તો મોહાત સંસાર કારણમ ઉભયાત વિદ્યાત. આ બે જે છે કોણ? કર્તા અને કરણ. અહમ ને ઇદમ એ આ સંસારનું કારણ છે, બે ભેગા મળીને. અહંકાર જે છે એ દ્રષ્ટા છે. એ ચક્ષુનો ઉપયોગ કરીને દર્શન કરે, સારું નરસું દર્શન કરે, એ પરથી એને હર્ષ શોક જન્મે, એ પરથી વળી પાછી ઈચ્છા જન્મે, વળી પાછું કર્મ જન્મે. આમ દરેક અનુભવ છે ને આપણામાં કોઈનો કોઈ પ્રકારનો પ્રતિભાવ દર્શાવે ને. અનુભવ ક્યારે થાય? અનુભવનું સાધન હોય ત્યારે. જ્ઞાનેન્દ્રિયો હોય, કર્મેન્દ્રિયો હોય, મન, બુદ્ધિ વગેરે હોય તો. અને અનુભવ કરનાર, આ બે મળીને સંસારનું કારણ. માત્ર કરતા હોય, અહંકાર હોય, પરંતુ એની પાસે અનુભવ કરવાનું સાધન ના હોય તો એકલો અહંકાર કઈ ના કરી શકે. તેમ સાધન પણ હોય પણ અહંકાર જો ના હોય તો પણ કઈ અનુભવ ના થઈ શકે. કશો અનુભવ કરવા માટે અનુભવ કરનાર અને અનુભવ કરવાનું સાધન, બે વસ્તુ જોઈએ. અનુભવ કરનાર એટલે અહમ વૃત્તિ, એનું સાધન એટલે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરે. આ બે મળીને સંસાર કારણ મોહાત. અનુભવનું નામ સંસાર નથી, પણ અહંકાર મમકાર છે એને કારણે સંસાર છે. હું અનુભવ કરનાર છું આ પ્રકારનો નિશ્ચય એ સંસારનું કારણ છે. અનુભવ થઈ રહ્યો છે જુદી વાત છે. સંભળાઈ રહ્યું છે, દેખાઈ જોવાઈ રહ્યું છે, બોલાઈ રહ્યું છે, એ તો જ્ઞાન હોય તો કઈ સંસાર નથી. હું જોઈ રહ્યો છું, હું સાંભળી રહ્યો છું, હું બોલી રહ્યો છું. આ બોલવામાં, સાંભળવામાં, જોવામાં એક હું અંદર ઉમેરાયો. એને અહમવૃત્તિ કામ અહંકારણમ. એ દરેક વસ્તુમાં હું ને જોડી દે. એમ કરીને હું બોલનાર છું, હું સાંભળનાર છું, હું જોનાર. મોહાત. આ મોહને કારણે થાય, અવિવેકને કારણે થાય. આત્મા અનાત્માના વિવેકના અભાવને કારણે. કે આ શ્રોત્રેન્દ્રિય તો અનાત્મા છે, હું અનાત્મા નથી. એ આત્મા અનાત્માના અવિવેકને કારણે બંનેને ભેગા કરી દેવાના કારણે આ સંસાર જન્મ્યો. આ રીતે શ્રોત્રેન્દ્રિય જે અનાત્મા છે એમાં અહમભાવ કરીને
હું શ્રોતા છું. આ વાગ ઇન્દ્રિય જે અનાત્મા છે એમાં સંભાવ કરે હું વક્તા છું. આ પ્રકાર આ બે મળીને કર્તા અને કરણ આ બે મળીને અને પછી તો વક્તા હોય શ્રોતા હોય એટલે એની જાત જાતની ઈચ્છાઓ હોવાની છે. વક્તા હોય એટલે બોલવાની ઈચ્છા થાય કે નહીં બોલવાની ઈચ્છા થાય, નથી બોલવું એ પણ ઈચ્છા જ છે, બોલવું એ પણ ઈચ્છા જ છે, સાંભળવું ન સાંભળવું ટૂંકમાં આ બધી વસ્તુ ઈચ્છા જન્માવે, બધી કર્મ જન્માવે, કર્મનું ફળ જન્માવે, સુખ દુઃખ જન્માવે, રાગ દ્વેષ જન્માવે, નવી ઈચ્છાઓ જન્માવે. આ પ્રકારે ચક્ર ચાલ્યા કરે. એટલે મોહ ક્યાં રહેલો છે, અવિદ્યા ક્યાં રહેલી છે સમજાવ્યો, ક્યાંથી દૂર કરવાની છે સમજાવ્યો. ખરેખર તો અવિદ્યા અહંકારમાં જ રહેલી છે, બુદ્ધિમાં જેમ કહેવાય બુદ્ધિમાં જ્ઞાન છે ને અજ્ઞાન પણ છે, તો ત્યાંથી દૂર કરવાનું છે. આ પ્રકારે આપણે અંતઃકરણની સમજ આપવામાં આવે, સૂક્ષ્મ શરીરની સમજ આપવામાં આવે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ અંતઃકરણ બનીને સૂક્ષ્મ શરીર બને. આ અંતઃકરણની આ સૂક્ષ્મ શરીરમાં જ 3 કોષનો સમાવેશ થાય છે, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ અને પ્રાણમય કોષ. એટલે હવે આ સૂક્ષ્મ શરીરની ચર્ચામાં આ 3 કોષની ચર્ચા પણ લઈ લે છે. પછી આપણને વિજ્ઞાનમય કોષની સમજ આપે છે. પછીના શ્લોકમાં કહે છે વિજ્ઞાનમય કોષસ્ય બુદ્ધિર્જ્ઞાનેન્દ્રિયૈ સહ વિજ્ઞાન પ્રચુરત્વેન વિજ્ઞાન પ્રચુરત્વેનાપી આચ્છાદકતયાત્મનઃ વિજ્ઞાનમય કોશોયમ ઇતિ વિદ્વદ્ભિરુચ્યતે. બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય સહ વિજ્ઞાનમય કોશસ્ય. જ્ઞાનેન્દ્રિયો સહિત આ બુદ્ધિ જે છે એ વિજ્ઞાનમય કોષ કહેવાય છે. કેમ કે વિજ્ઞાનમય આ મય છે ને પ્રાચુર્યાર્થમાં છે. વિજ્ઞાનમય એટલે વિજ્ઞાનનું પ્રાચુર્ય છે, પ્રાધાન્ય છે, એને વિજ્ઞાનમય એટલે મય પ્રત્યય જે છે એ પ્રાચુર્યના અર્થમાં છે. પ્રાચુર્ય એટલે પુષ્કળપણું. તો વિજ્ઞાનમાં વિજ્ઞાનનું પુષ્કળપણું હોય, પુષ્કળતા હોય એને વિજ્ઞાનમાં એટલે કહ્યું કે વિજ્ઞાન પ્રચુરત્વેન. વિજ્ઞાન એટલે જ્ઞાન. બુદ્ધિનો ધર્મ છે જ્ઞાન પ્રાપ્ત કરવું, એટલે જ્ઞાન પ્રાપ્તનું સાધન છે બુદ્ધિ. તેથી આ બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરે. તો વિજ્ઞાનમય કોષમાં જ્ઞાનેન્દ્રિયો સમાવેશ કેમ કર્યો? કારણ કે બુદ્ધિ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયોનો અનુભવ કરે છે, એ તો જ્ઞાન પ્રાપ્ત કરે. ટૂંકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું બુદ્ધિનું સાધન કયું? જ્ઞાનેન્દ્રિય. પછી અંદર જે બધું સંગ્રહાયેલું હોય એ દ્વારા બુદ્ધિ વધારે ચિંતન કરે એ જુદી વાત છે, પરંતુ આપણું બધું જગતનું બધું જ જ્ઞાન જ્ઞાનેન્દ્રિયો દ્વારા આવે, પંચમહાભૂતનું જગતના વિષયોનું. એ પછી બુદ્ધિ આગળ વિચાર કે પડ્યું કેમ, આમથી આમ કેમ થયું એમ કરીને પછી એમાંથી તારણ કાઢે કે આ કારણે આ વસ્તુ પડી, ને આ કારણે ગરમ થયું, ને આ કારણે ઠંડુ થયું. આટલું જલ્દી કેમ ઠંડુ થઈ ગયું, આટલું જલ્દી કેમ ગરમ થયું? વસ્તુ ગરમ હોય તો ઠંડી થતા કેટલી વાર લાગે, એ બધું પછી વિચાર કરે. ઠંડુ થવું એ શાનું ફંક્શન છે? જે એબ્સોલ્યુટ ટેમ્પરેચરના શું કહેવાય 4th ડિગ્રી T4 એ વગેરે આવી જાતના પછી જાત જાતની બધી ગણતરીઓ કરી કરીને લાવે કે જો ભાઈ આ ઠંડા થવાનું આ પ્રકારનું રેટ છે, ગરમ થવાનું આ પ્રકારનું. પણ મૂળ જ્ઞાન ક્યાંથી આવ્યું? જ્ઞાનેન્દ્રિયમાંથી. ઠંડુ થવું એ ખબર ક્યાં પડે? જ્ઞાનેન્દ્રિયમાં. ગરમ થયું ખબર પડે જ્ઞાનેન્દ્રિયમાં. આ રીતે જ્ઞાનેન્દ્રિયો છે એ બુદ્ધિ માટે આ જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે.
અને જ્ઞાન ક્યાં રહેલું છે? બુદ્ધિમાં રહેલું છે. જ્ઞાનેન્દ્રિય બીજાને માહિતી આપે, બુદ્ધિ પછી નિશ્ચય કરે કે આ શું છે શું નથી. એટલે જ્ઞાનેન્દ્રિયો એમ નથી કહેતી કે આ ઘડો છે. જ્ઞાનેન્દ્રિયો તો આપણા કલર રંગનું જ્ઞાન આપે, રૂપનું જ્ઞાન આપે. પછી પૂર્વની સ્મૃતિના આધારે આ મન નક્કી, બુદ્ધિ નક્કી કરે કે આ ઘડો છે. એમાં કયા પ્રકારના ગુણ લક્ષણો છે, એમાં ઘટત્વ છે, એનું મોટું પેટ છે, નાનું એનું મોં છે વગેરે એમ કરી કરીને આ ઘડો છે એ નિશ્ચય બુદ્ધિ કરે. આ પ્રકારે ખરેખર તો સૌથી અગત્યનો જો કોષ હોતા વિજ્ઞાનમય જ છે. કારણ કે નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે. કોઈ વસ્તુ મગજ આ સામે આવે એટલે બુદ્ધિ એના પર છાપ નિશ્ચય કરવાની કે આ શું છે. શરીર જુએ નિશ્ચય કરે કે હું, ઇન્દ્રિયો જુએ તરત કે હું, ઘર જુએ તરત કે મારું. આ પ્રકારનો નિશ્ચય કરનાર છે બુદ્ધિ. એટલા જ માટે આત્મા વિશે બુદ્ધિ જ નિશ્ચય કરતી હોય છે. પોતાના વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ જન્મવાનું કારણ બુદ્ધિ જ છે. આત્મ સભાનતા છે બુદ્ધિમાં. બુદ્ધિમાં પોતાના વિશેની સભાનતા છે, જગત વિશેની સભાનતા છે અને પોતાના વિશેની સભાનતા છે. આ સંસારનું ખરું કારણ છે સેલ્ફ કોન્શિયસનેસ, એટલે આત્મ સભાનતા, જે બીજા બધા જીવોમાં નથી. એટલા માટે બીજા જીવોને સંસારી ના કહેવાય. એ તો ભગવાને જે પ્રકારે પ્રોગ્રામ કર્યો છે એ પ્રકારે ચાલતા હોય છે. એમનામાં કંઈ કર્તૃત્વ ભોગ નથી, ભોક્તૃત્વ હોય કર્તૃત્વ નથી. એમાં આત્મ સભાનતા નથી, પોતાના વિશેની ગ્રંથિઓ નથી. આ સંસારનું કારણ છે કે હું આ પ્રકાર આવો છું, હું મર્ત્ય છું, અજ્ઞાની છું, અલ્પ છું વગેરે આ પ્રકારના નિશ્ચયો બુદ્ધિમાં છે. અંતે તેથી બધા પ્રકારના દુઃખનું સુખનું કારણ આ જગ્યાએ છે. આ બધી ગ્રંથિઓમાંથી કર્મ જન્મે, એમાંથી બધું જ જન્મે. આ બધી ગ્રંથિઓ ક્યાં છે? બુદ્ધિમાં છે. આપણે એને 5 કોષ ભલે કહીએ, પણ બધા કોષ એટલે શું? કોષ એ ખરેખર આપણે કોષ કહેવામાં આવ્યો, પણ આચ્છાદકત્વ આવ્યો કહ્યું. વિજ્ઞાન પ્રચુરત્વેનાપી આચ્છાદકતયા આત્મન, એનામાં વિજ્ઞાનની પ્રધાનતા હોવાને કારણે, અને કોષ એટલે આચ્છાદકત્વાત આત્માને ઢાંકી દીધો હોવાને કારણે એને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવ્યા. વિજ્ઞાનમય કેમ કહેવામાં આવ્યું? વિજ્ઞાનનું પ્રાચુર્ય કે પુષ્કળતા હોવાને કારણે. અને કોષ કેમ કહેવામાં આવ્યો? આત્માને આચ્છાદિત કરતો હોવાને કારણે. ખરેખર આત્માને આચ્છાદિત કરવાની તાકાત કોઈનામાં નથી. અનંત આત્માને કોણ આચ્છાદિત કરી શકે? તો એ કરી શકે છે. કઈ રીતે? આત્મા વિશે ભ્રમ કે ખોટો ખ્યાલ ધરાવીને, આત્મા વિશે ખોટો નિશ્ચય ધરાવીને. આ બધા પ્રકારના નિશ્ચયો ક્યાં છે? બુદ્ધિમાં છે. આપણે ભલે અન્નમય, પ્રાણમય, મનોમય, જાત જાતના કોષ કહીએ ખરા, પણ દરેક કોષ ખરેખર બુદ્ધિનો એક એક પ્રકારનો ખ્યાલ છે. એટલે બુદ્ધિમાં જે અનેક પ્રકારની ગ્રંથિઓ છે, અનેક પ્રકારના પોતાના વિશેના નિશ્ચયો છે. દુનિયા વિશે નિશ્ચય જવા દો, તો મુખ્યત્વે પોતાના વિશેના નિશ્ચયો છે. એ બધા નિશ્ચયોને આપણે 5 વિભાગમાં વહેંચી શકીએ. એક તો ગ્રંથિઓ કે નિશ્ચયો દેહમાં હંભાવાને કારણે પણ છે બુદ્ધિમાં છે. ઊંચો છું, નીચો છું, સ્થૂળ છું, કૃશ છું, પુરુષ છું, સ્ત્રી છું, આ બધા નિશ્ચયો ક્યાં? બુદ્ધિમાં છે. અન્ન શરીરમાં નથી, અને બીજા શરીર ઢાંકતું નથી. અન્નમય કોષ કે એના શરીરને વિચારને એના ઘણી બધી નિંદા કરવામાં આવે જ ખરી. વિવેક ચૂડામણીમાં તો બહુ નિંદા કરવામાં આવે. વિષયોની નિંદા ને શરીરની નિંદા ને પેલી નિંદા શું કરવા ભાઈ? પ્રચારો એ તો ખાલી વૈરાગ્ય જન્માવડે કહેવામાં આવ્યું, પણ શરીર ખરેખર કોષ નથી. શરીર આત્માને ઢાંકતું નથી. આત્માને કઈ વસ્તુ ઢાંકે છે? માત્ર ભ્રમ ઢાંકે છે. જેમ રજ્જુ સર્પ વિશે આ રજ્જુને ઢાંકનાર કોણ છે? આ સર્પ છે. એ પ્રકારનો ભ્રમ છે ખરેખર આપણને રજ્જુના જ્ઞાનથી વંચિત રાખનાર છે. બાકી કશું નહીં. અનુભવ તો રજ્જુનો જ થઈ રહ્યો છે. પછતા નિર્ણય કયો છે? આ સર્પ છે. જ્યાં સુધી નિશ્ચય ના બદલાય ત્યાં સુધી આપણને રજ્જુનું જ્ઞાન થાય નહીં. તેવી રીતે આત્માનો અનુભવ થઈ રહ્યો છે. બુદ્ધિમાં આત્માની સભાનતાઓના કારણે આત્માનો અનુભવ થાય છે સતત.
આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે અનુભવ થાય જ, કારણ ક્યાં જવાના છે? બધા અનુભવનું પણ જે કારણ છે એનો અનુભવ તો થાય જ ને. તો આત્મા તો સ્વયં પ્રકાશ છે, મારે સતત અનુભવનો વિષય છે. અને આ બુદ્ધિનો ધર્મ છે કે જે કશાનો અનુભવ કરે એના વિશે પહેલા નિર્ણય બાંધે. આત્માનો ચૈતન્યનો અનુભવ થતો અને પહેલા નિર્ણય એના વિશે બાંધ્યો. શું કે હું શરીર છું, મર્ત્ય છું, અલ્પ છું, દુઃખી છું, વગેરે વગેરે. તો આપણા વ્યક્તિત્વના આ પ્રકારે 5 સ્તર કહેવામાં આવે. અન્નમય એટલે એક સ્તર, આપણું ભૌતિક વ્યક્તિત્વ. પ્રાણ એટલે બીજો સ્તર, આપણું સક્રિય વ્યક્તિત્વ. મનો એટલે ત્રીજો સ્તર, આપણું લાગણીશીલ વ્યક્તિત્વ. વિજ્ઞાન એટલે ચોથો સ્તર, આપણું બૌદ્ધિક વ્યક્તિત્વ, નિશ્ચય કરનારું વ્યક્તિત્વ, જાણનારું વ્યક્તિત્વ. અને પાંચમો આનંદમય કોષ એટલે કે આનંદ લેનારું વ્યક્તિત્વ. આમાં વ્યક્તિત્વ, કારણ કે એટલી બધી વૃત્તિઓ, એટલા બધા વિચારો છે, એટલા બધા ભ્રમ છે કે તમે બધાને જુદા જુદા દૂર કરવા તો પત્તો લાગે જ નહીં. અસંખ્ય છે. એટલા જ માટે આ પ્રક્રિયા 5માં વિભક્ત કરી નાખવામાં આવે. બધા જ ભ્રમને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા. કઈ રીતે? એ ભ્રમનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો આપણો સ્થૂળ દેહ જયારે ઉદ્ભવ સ્થાન બને, એ બધા ભ્રમ જ છે જેને આપણે અન્નમય કોષ કહીએ. એટલે એમના માનું કે શરીર અન્નમય કોષ છે, પણ શરીરમાં જે અહમ બુદ્ધિ છે એ અન્નમય કોષ. એટલા શરીરના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરવો, ના રીતે આત્મા વિશે નિશ્ચય કરવો, આ બધું બુદ્ધિ જ કરતી હોય છે. એટલા માટે બધા કોષ જેને કહીએ, એક દરેક કોષ છે એ ભ્રમના રૂપમાં છે, આત્મા વિશેના કોઈનું કોઈ પ્રકારના ખ્યાલના રૂપમાં છે. એને અભિપ્રાય કહો, નિર્ણય કહો, જજમેન્ટ કહો. આમ જજમેન્ટ કરવું, નિશ્ચય કરવો, અભિપ્રાય હો, ખ્યાલ હો, આ બધા બુદ્ધિના ધર્મ છે. અને તેથી બુદ્ધિમાં આત્મા વિશે, પોતાના વિશે બધા ખ્યાલ છે. એનું કારણ કહ્યું. બુદ્ધિમાં પોતાના વિશે આ બધા પ્રકારના ખ્યાલનું કારણ કહ્યું તો કે શરીર એક કારણ બન્યું, પ્રાણ બીજું કારણ બન્યું, મન ત્રીજું કારણ બન્યું, બુદ્ધિ એટલે જ્ઞાન ચોથું કારણ બન્યું, અને સુખ એક 5મું કારણ બન્યું. આ કારણોને કારણે બુદ્ધિમાં જે ભ્રમ જન્મે, બધા ભ્રમને આપણે 5 વિભાગમાં વહેંચીએ અને દરેક વિભાગને આપણે કોષ કહીએ. શરીર ઢાંકતું નથી, પણ હું શરીર છું, હું પુરુષ છું, સ્ત્રી છું વગેરે એ ખ્યાલ આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે કે ઢાંકી દે છે. ટૂંકમાં આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાન જે આપણે વંચિત રાખે છે, માટે એને કોષ કહેવામાં આવ્યા. ટૂંકમાં શરીરમાં કશું કરવાની જરૂર નથી ને પ્રાણમાં ને કશાયમાં, બુદ્ધિમાં બધું કરવાની જરૂર છે. બધી તકલીફો ત્યાં જ છે. આનામ છે જ્ઞાન. અજ્ઞાન એટલે આવરણ અને વિક્ષેપ. આ બધા આપણને જ્ઞાન તો વિક્ષેપનો છે. ટૂંકમાં પોતાને શરીર માનવો, મન માનવું, પ્રાણ માનવો એટલે ભૂખ્યો તરસ્યો માનવો, જાડો પાતળો માનવો, સુખી દુઃખી માનવો, આ બધા પ્રકારના ભ્રમ કહો, માન્યતાઓ, ખ્યાલ બધા બુદ્ધિમાં જ છે. ત્યાં બધું પરિવર્તન કરવાનું છે. એટલા માટે આપણને આત્માનાત્મા વિવેક કરવાનું કહે છે. આ વિવેક બુદ્ધિમાં જ થાય, કે અવિવેક પણ બુદ્ધિમાં જ રહેલો છે. એટલે બુદ્ધિ પછી નિર્ણય કરે કે જો ભાઈ અનાત્માના લક્ષણો કયા છે, તો આ લક્ષણ તો આત્મામાં લાગુ ના પડે. આ શરીર તો કે આત્મા હોઈ ના શકે. ના હમ ભોગ્યમ પશ્યામી. ઇન્દ્રને જે કહેવામાં આવ્યું ને કે આત્માના જ્ઞાનથી તો માણસ અમર બની જાય, તો કે આ કઈ આત્મા હોતો હશે એવું સમજીને ગયો કે સ્થૂળ શરીર આત્મા છે, જાગ્રત અવસ્થા આત્મા છે, એની કે અમરતા ના થાય, એ તો બરોબર લાગતું નથી. એટલે પાછો ગયો. પાછા સૂક્ષ્મ શરીરના આત્મા માને, સ્વપ્નના આત્મા માને, ટૂંકમાં તૈયસના આત્મા માને, તો આ બરોબર લાગતું નથી. પ્રાજ્ઞના આત્મા માને તો એ બરોબર લાગતું નથી. આ પ્રકારે આ બધા નિર્ણયો કે ગ્રંથિઓ તો બુદ્ધિમાં જ રહેલી છે, અને તેથી ત્યાં જ બધા પ્રકારનું પરિવર્તન કરવાનું છે. બહુ ખાસ અહીં આવી સ્પષ્ટતા કહેવામાં આવતો નથી. તો બધા બુદ્ધિ તો શરીરને જ કોષ કહે અને પ્રાણને જ કોષ કહે. પ્રાણને શું છે? પ્રાણ બિચારો કંઈ ના કરે, શરીર શું કરવાનું છે? જે કરે છે બધું બુદ્ધિ જ. ત્યાં મોહ ક્યાં રહ્યો છે? મોહાત સંસાર કારણમ. મોહ એટલે અવિવેક.
આત્મા અને અનાત્મા વિશેનો વિવેક ન કરવો, વિવેક ન કરવો, આત્મા અને બ્રહ્મ વિશેનો વિવેક ન કરવો. એક છે ને બે માનવા અને બે છે એક માનવું, આત્મા અનાત્મા બે છે ને એક માનવા, અને જીવન બ્રહ્મ એક છે ને બે માનવા. આ પ્રકારના આ ભ્રમ તો બુદ્ધિમાં જ છે. વિજ્ઞાનમય કોશમ ઇતિ વિદ્વદ્ભિઃ ઉચ્યતે. વિજ્ઞાનની, જ્ઞાનની, નિર્ણયોની જે પ્રધાનતા છે એ આપણા વ્યક્તિત્વના એ અંશને વિજ્ઞાનમય કહેવામાં આવે. અને એ અહંભાવને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી આપણને વંચિત રાખવાના કારણે એને કોશ કહેવામાં આવ્યો. વિદ્વાનો અને વિજ્ઞાનમય કોશ કહે છે. એને વિશે આગળ કહે છે, અયમ મહાન અહંકાર વૃત્તિમાન કર્તૃલક્ષણ સર્વ સંસાર નિર્વોઢા વિજ્ઞાનમય શબ્દ ભાગ. વિજ્ઞાનમય શબ્દ ભાગ. આ વિજ્ઞાનમય એ શબ્દથી કહેવાતો શબ્દ ભાગ એ પ્રકારના શબ્દનો ભાગી બનનાર તો કે જે વિજ્ઞાનમય એ નામથી ઓળખાય છે. અયમ મહાન, હવે મહાન છે પાછું. આ વિજ્ઞાનમય કોશ મહાન કહેવામાં આવ્યો. એક તો એવું છે ને કે સમષ્ટિ બુદ્ધિને પણ મહત કહેવામાં આવે છે. સાંખ્ય લોકો સમષ્ટિ બુદ્ધિને મહત કહે છે. અને તેથી બુદ્ધે આત્મા મહાન પર. આ વ્યક્તિગત બુદ્ધિ કરતા આ સમષ્ટિ બુદ્ધિ ચઢિયાતી છે. એ દ્રષ્ટિએ પણ કારણ કે બુદ્ધિની અંદર પણ વ્યષ્ટિ સમષ્ટિ એ પ્રકારના ભેદ હતો અજ્ઞાનને કારણે કરવામાં આવ્યા. એ દ્રષ્ટિએ કદાચ આ વિજ્ઞાનમાં મહાન કહેવામાં, અથવા તો બધી મહાનતા પણ વિજ્ઞાનમાં રહેલી છે માટે મહાન કહેવામાં આવે. અયમ મહાન અહંકાર વૃત્તિમાં. ટૂંકમાં બુદ્ધિમાં અહમભાવ કરવો એ બુદ્ધિનો ધર્મ છે. બુદ્ધિ નિર્ણય કરે ને, એ દેહને અહમ કહેવો એ નિર્ણય બુદ્ધિમાં છે. પ્રાણને મનને બધાને અહમ કહેવું એ નિર્ણય બુદ્ધિમાં છે. માટે એને અહંકાર વૃત્તિમાન કહેવામાં આવ્યો. આમ અહમ પ્રકારની બધી વૃત્તિઓ, આ બધા પ્રકારની ગ્રંથિઓ, આ બધું ક્યાં રહેલું છે? બુદ્ધિમાં. કર્તૃલક્ષણ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, દ્રષ્ટૃત્વ, શ્રોતૃત્વ, મંત્રત્વ, કર્તાપણું, ભોગતાપણું, સુખીપણું, દુઃખીપણું, બોલનારપણું, સાંભળનારપણું, જોનારપણું, આ બધું ક્યાં છે? બધું બુદ્ધિમાં છે. સર્વ સંસાર નિર્વોઢા. નિર્વોઢા નિર્વાહ કરનાર. આ સમગ્ર સંસારનો નિર્વાહ કરનાર કોણ છે? આને જીવાત્મા જ કહેવામાં આવે છે. આ વિજ્ઞાનનું બીજું નામ છે જીવાત્મા. તો સંસારી બધાએ સંસારનું નિર્વાહ કરનાર. સંસારના આપણે જન્મ મૃત્યુનું ચક્ર કહેતા હોઈએ તો, અથવા આ ઇહલોક પરલોક ગામી, આ લોકમાંથી પરલોકમાં જાય અને પરલોકથી પાછો આ લોકમાં આવે એ જીવાત્મા કહો કે વિજ્ઞાનમાં કહો. આ બુદ્ધિ છે ને આપણા અંતઃકરણમાં સૌથી સૂક્ષ્મ અવસ્થા એ બુદ્ધિ છે. માટે આ બુદ્ધિ જે છે એ આત્માની નજીકમાં નજીક છે. એટલા જ માટે આત્માનું ચૈતન્યનું સૌથી પહેલું પ્રતિબિંબ તો બુદ્ધિમાં પડે. આ રીતે બુદ્ધિ જે છે એ સૌથી પહેલા ચેતનવંતી બને. એ દ્વારા મન, એ દ્વારા ઇન્દ્રિયો, એ દ્વારા દેહ, આ પ્રકારે ચેતનતા આવતી હોય છે. અને તેથી સૌથી પહેલું પ્રતિબિંબ આત્માનું આભાસ બુદ્ધિમાં પડે. અને તેથી બધો નિર્વાહ કરનાર બુદ્ધિ છે. સર્વ સંસાર નિર્વોઢા. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, લક્ષણ, સંસાર એમ પણ કહેવામાં આવે છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, લક્ષણ જન્મ સંસાર આ બધું બુદ્ધિમાં રહેલું છે. બરાબર. બધા સંસારનો નિર્વાહ કરનાર બુદ્ધિ છે. કર્મ કરનાર પણ એ, ભોગવનાર પણ એ. તેથી સારા નશા ધર્મ કરીને આ બીજા નવા શરીર સંચય કરનાર પણ એ, નવા જન્મ માટેની ભૂમિકા રચનાર પણ એ બધું કરનારા. કારણ કે એટલે એ સારથી છે ને,
બુદ્ધિ કોણ? બુદ્ધિમ તું સારથિમ વિદ્ધિ. રથ ચલાવનાર કોણ છે? બુદ્ધિ છે. મન તો લગામ છે એના હાથમાં છે. ઇન્દ્રિયો ઘોડા છે પણ એના કાબુમાં છે. વિશ્વ માર્ગ એ પણ જગત છે. આ બધું ચલાવનાર કોણ છે? બુદ્ધિ છે ને સારથી કહેવામાં આવ્યું. સર્વ સંસાર નિર્મૂળા, આપણા જીવનનો રથ ચલાવનાર બુદ્ધિ છે. એટલા જ માટે ભગવાન રથ ચલાવે છે. બુદ્ધિના અધિષ્ઠાન દેતા કોણ છે? વાસુદેવ. એટલે જ વાસુદેવ છે અર્જુન રથ ચલાવે. તો સર્વ સંસાર નિરોડા વિજ્ઞાનમય શબ્દ ભાગ. આ વિજ્ઞાનમય શબ્દ કહેવાતો તો સમગ્ર સંસાર નિર્વાહ કરનાર, કરતા ભોગતા એ પ્રકારનું લક્ષણ ધરાવનાર આ વિજ્ઞાનમય છે કે જીવાત્મા છે કે સંસારી છે. કે અહંકાર કહો, વિજ્ઞાનમય કહો, જીવાત્મા કહો, સંસારી કહો, આ અજ્ઞાની કહો. અજ્ઞાન પણ આને છે, જ્ઞાન પણ આને જ થાય છે. એ પ્રકારે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी. 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 मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी. राम कृष्ण हरि मुकुंद मुरारी. पांडुरंग 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 हरि. पांडुरंग 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 हरि. राम कृष्ण हरि मुकुंद मुरारी.
पाण्डुरङ्ग 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 हरे पाण्डुरङ्ग 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 हरे पाण्डुरङ्ग 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 हरे पाण्डुरङ्ग 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 हरे